નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો 13 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્ર સરકાર હેઠળના પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ પેન્શનરોના ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા સંબંધિત એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે। તો આ આદેશમાં તમામ પેન્શન ચૂકવનાર બેંકોને કડક સૂચના આપવામાં આવી છે કે આ આદેશોનું પાલન કરવું ફરજિયાત છે। તો ચાલો જાણીએ આ ક્રમમાં શું સૂચનાઓ આપવામાં આવી છે તેના સંપૂર્ણ સમાચાર। તો શું છે આ સમગ્ર મામલો તેની વાત કરીએ તો સરકારને ઘણા પેન્શનરો તરફથી ફરિયાદો મળી હતી કે ડીએલસી જમા કરાવ્યા પછી પણ પેન્શન બંધ થઈ જાય છે, કારણ કે પીડીએ તેમના રેકોર્ડ સમયસર અપડેટ કરતા નથી અને એસએમએસ સંદેશા મોકલતા નથી, જેના કારણે પેન્શન ધારકો જાણતા નથી કે તેમનું જીવન પ્રમાણપત્ર મંજૂર થયું છે કે નકારવામાં આવ્યું છે। તો આ સંદર્ભમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે પીડીએની આ બેદરકારી અસ્વીકાર્ય છે। તમામ પીડીએ 20 ફેબ્રુઆરી 2024ના રોજ જારી કરાયેલા આદેશોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। તો 20 ફેબ્રુઆરી 2024નો આદેશ શું છે તેની વાત કરીએ તો આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે પેન્શનર દ્વારા ખોટા પીડીએ એકાઉન્ટ નંબર અથવા પીપીઓ નંબર દાખલ થવાને કારણે તેનું ડીએલસી સંબંધિત બેંકના રેકોર્ડમાં અપડેટ થતું નથી, પરિણામે પેન્શન બંધ થઈ જાય છે અને પેન્શનર સમયસર ભૂલની નોંધ લેતા નથી। તેથી જ સરકારે કહ્યું છે તો પેન્શનરને તે જ દિવસે એસએમએસ દ્વારા ડીએલસીની સ્વીકૃતિ અસ્વીકાર વિશે જાણ કરો। અસ્વીકારના કિસ્સામાં એસએમએસમાં અસ્વીકારનું સ્પષ્ટ કારણ જણાવો। જો પેન્શનરે ખોટો પીડીએ દાખલ કર્યો હોય તો પીડીએ પેન્શનરને એસએમએસ દ્વારા જાણ કરશે કે ડીએલસી ખોટા પીડીએને કારણે નકારવામાં આવ્યું છે। જો પીડીએ સાચો છે પરંતુ એકાઉન્ટ નંબર અથવા પીપીઓ નંબર ખોટો છે તો પીડીએ એક એસએમએસમાં અસ્વીકારનું ચોક્કસ કારણ પ્રદાન કરવાનું આવશ્યક છે। બેંક અથવા પીડીએ મનસ્વી રીતે કામ કરે છે તેની વાત કરીએ તો સ્પષ્ટ આદેશો હોવા છતાં પેન્શનરોને એસએમએસ મોકલવામાં આવતો નથી અને પેન્શન અટકાવી દેવામાં આવ્યું છે। તેથી પેન્શન વિભાગ દ્વારા ફરીથી કડક આદેશ જારી કરવામાં આવ્યો છે। તો તમામ બેંકો કે પીડીએને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે, જો આદેશનું પાલન નહીં થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે મિત્રો। તો 13/1/2025ના ક્રમમાં શું છે તેની વાત કરીએ તો આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના તમામ પેન્શનરો માટે દર વર્ષે નવેમ્બર મહિનામાં એન્યુઅલ લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું ફરજિયાત છે। આ પ્રક્રિયા એ સુનિશ્ચિત કરે છે કે પેન્શનર હજુ પણ જીવિત છે અને તેનું પેન્શન મેળવી રહ્યો છે। તો પેન્શનરોની સુવિધા માટે સરકારે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ શરૂ કર્યું છે। તો ડીએલસી સબમિટ કરવા માટે બાયોમેટ્રિક ઉપકરણો અને ફેસ ઓથેન્ટિકેશન જેવી આધુનિક તકનીકીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। તો ડીએલસી સબમિટ કર્યા પછી એસએમએસ ફરજિયાત। તો એકવાર ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે ડીએલસી સબમિટ થઈ જાય તે પછી તેને સંબંધિત પેન્શન ડિસ્ટર્બિંગ ઓથોરિટી એટલે કે પીડીએના રેકોર્ડમાં અપડેટ કરવું જરૂરી છે। તો સરકારે નિર્દેશ આપ્યો કે તમામ પીડીએ પેન્શનરને એસએમએસ દ્વારા જાણ કરવી જોઈએ કે તેનું જીવન પ્રમાણપત્ર સ્વીકારવામાં આવ્યું છે કે નકારવામાં આવ્યું છે। તો બધા પીડીએ એસએમએસ દ્વારા માહિતી આપે છે। તો પીડીએને ફરજિયાત છે કે તેઓ જીવન પ્રમાણપત્ર સબમિટ કર્યાના બીજા દિવસે એસએમએસ દ્વારા ડીએલસી મંજૂરી અથવા અસ્વીકાર વિશે પેન્શનરોને જાણ કરે। જો ડીએલસી નકારવામાં આવે તો પેન્શનરને સુધારાત્મક પગલાં લેવા માટે પૂરતો સમય આપવો જોઈએ। આ દરમિયાન પેન્શન બંધ ન કરવું જોઈએ। ત્યારબાદ સરકારી માર્ગદર્શિકાની વાત કરીએ તો પીડીએ સમયસર ડીએલસી રેકોર્ડ અપડેટ કરવા જોઈએ। તો ડીએલસી મંજૂર કે અસ્વીકૃતની સ્થિતિ ફરજિયાતપણે પેન્શન ધારકોને એસએમએસ દ્વારા જાણ કરવાની રહેશે। તો કોઈપણ નકારેલ ડીએલસી તરત જ ઉકેલાઈ જવું જોઈએ। જો ડીએલસી નકારવામાં આવે તો તેને રિફિલ કરવાની તક આપવી જોઈએ અને પેન્શન અટકાવવાનું નથી મિત્રો। તો પેન્શનરો માટે રાહત, સરકારના આ આદેશથી પેન્શન ધારકોને મોટી રાહત મળી છે। તો હવે પેન્શનરોએ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં કે તેમનો ડીએલસી રેકોર્ડમાં અપડેટ થયો છે કે નહીં। તેમને એસએમએસ સંદેશાઓ દ્વારા સમયસર માહિતી મળશે, જેના કારણે તેમનું પેન્શન અવિરત ચાલુ રહેશે।
ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આ આદેશનું સરકારની પારદર્શક અને ડિજિટલ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ સુનિશ્ચિત કરશે કે પેન્શનરોને તેમની હક સમયસર મળે અને બિનજરૂરી સમસ્યાઓથી બચી શકાય. તેમજ તમામ પેન્શન વિતરણ અધિકારીઓને તેનો કડક અમલ કરવા સૂચના આપવામાં આવી છે. તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો આભાર.